ચેતર વસાવા છેલ્લા 10-12 દિવસથી જેલમાં બંધ છે, પરંતુ હજુ સુધી તેમને બહાર લાવવાના કોઈ સમાચાર આવ્યા ન હતા. પણ હવે આમ આદમી પાર્ટી ચેતર વસાવાને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. પૈસા ખર્ચવા પણ તૈયાર છે. એટલે જ તો ગુજરાત બહારથી પણ હવે ભારતના બેસ્ટ વકીલોને બોલાવવામાં આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના રાજકારણમાં ચેતર વસાવાનો વિષય અત્યંત સૌથી ચર્ચિત મુદ્દો બની ગયો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાની જેલમાંથી મુક્ત કરવા માટે હવે આમ આદમી પાર્ટીએ પોતાની કાયદાકીય અને રાજકીય રણનીતિમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ કેસને માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી હવે કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. ચેતર વસાવાને જામીન આપવા માટે પાર્ટી દિલ્હીના ખ્યાતમ અને દિગ્ગજ વકીલોની એક વિશેષ ટીમ ગુજરાત લાવી રહી છે. આ વકીલોની ટીમ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં મજબૂત કાયદાકીય દલીલો રજૂ કરશે, જેથી ચેતર વસાવાની મુક્તિનો માર્ગ મોકળો થઈ શકે. પાર્ટીનું માનવું છે કે ચેતર વસાવા સામેના કેસ રાજકીય બદલાવની ભાવનાથી પ્રેરાઈને કરવામાં આવ્યા છે અને કાયદાકીય રીતે આ દલીલને મજબૂતાઈથી રજૂ કરવામાં આવશે. રાજકીય મોરચે વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે જો કાયદાકીય પ્રક્રિયામાં વધુ વિલંબ થશે તો તેઓ આદિવાસી પટ્ટામાં સૌથી મોટા પાયે જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ચેતર વસાવાને આદિવાસી સમાજમાં જે અપાર સમર્થન મળ્યું છે તેને પાર્ટી હવે એક મોટી રાજકીય તાકાતમાં બદલવા માંગે છે. પાર્ટીના નેતાનું માનવું છે કે આદિવાસી સમાજ તેમના લોકપ્રિય નેતાની ધરપકડને અન્યાય માની રહ્યો છે, જેનો સીધો લાભ આગામી સમયમાં આમ આદમી પાર્ટીને મળી શકે છે. બીજી તરફ ભાજપ માટે પરિસ્થિતિ એક મોટી મૂંઝવણ બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચેતર વસાવાને જેટલું દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેટલા જ તેઓ જનતાની નજરમાં વધુ મજબૂત નેતા તરીકે ઉભરી આવશે. જો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય અને પેટા ચૂંટણીની સ્થિતિ સર્જાય તો આદિવાસી બેલ્ટમાં ભાજપ માટે પોતાની બેઠક જાળવી રાખીએ પડકારજનક કામ બની શકે છે. ભાજપ અત્યારે આખું ગણિત સમજી વિચારીને ચાલી રહ્યું છે, કારણ કે આદિવાસી મતનું સમીકરણ આગામી વિધાનસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વનું છે. નિષ્કર્ષમાં કહી શકાય કે ચૈત્ર વસાવાનો મુદ્દો હવે માત્ર કાયદાકીય કેસ રહ્યો નથી, પરંતુ તે ગુજરાતના રાજકારણમાં સત્તા અને વિપક્ષના અસ્તિત્વની લડાઈ બની ગયો છે. આમ આદમી પાર્ટી પોતાની આખી તાકાત લગાવીને ચૈતર વસાવાને બહાર લાવવા પ્રયત્નશીલ બની રહી છે. આવનારા દિવસોમાં કાયદાકીય ટીમની સફળતા અને જનતાનો પ્રતિસાદ જ નક્કી કરશે કે ગુજરાતના આદિવાસી રાજકારણની દિશા કઈ તરફ વળશે. મિત્રો, તમને શું લાગે છે? ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં, કે પછી 7 વર્ષની સજા ભોગવવી પડશે? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે.